ચાલો આજે કિચન સિરીઝમાં એકદમ ટેસ્ટી અને ઘરમાં નાના મોટા બધાને ભાવે એવી મસ્ત મજાની કચોરી બનાવીએ. આ કચોરીમાં ખાસ વાત એ છે કે આમાં અનેક લેયર થાય છે, સાથે ક્રિસ્પી અને ખસ્તા, એટલે મોઢામાં મૂકશો ને તો ઓગળી જશે. સાથે સ્ટફિંગ એવું બનાવવાનું છે ને કે આમાં ડુંગળી લસણનો ઉપયોગ જ નથી કરવાનો, એટલે જે વ્યુઅર્સ ડુંગળી લસણ ખાતા નથી એના માટે પણ ઉપયોગી છે, અને જે ખાય છે એને પણ મસાલો ખૂબ જ પસંદ આવશે. તો જેમને રોજ રોજ કંઈક નવું નવું જોઈએ છે એમના માટે તો આ કચોરી બેસ્ટ છે. આ વિડીયોમાં મેં લોટ કેવી રીતના બાંધવો, પડ કેવી રીતના બનાવવું એ માટેની બધી ટિપ્સ આપેલી છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. પડ બનાવવા માટે મેંદાનો ઉપયોગ કરીશું. તો 1 કપ મેંદો લીધો છે. હવે અહીં પડ એકદમ ખસ્તા થાય એ માટે ઘીનો ઉપયોગ કરવાનો છે. તો 1 ચમચી ભરીને ઘી ઉમેરી દેવાનું છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને થોડો અજમો પણ ઉમેરીશું. તો અજમો છે મેં ½ ટીસ્પૂન જેવો લીધો છે અને એના હાથમાં મસળીને ઉમેરીશું એટલે ફ્લેવર સરસ આવે. હવે આ બધું જ મિક્સ કરી લેવાનું છે. અહીંયા લોટમાં મુઠ્ઠી પડે એટલી માત્રામાં મોણ ઉમેરવાનું છે, તો જ પડ એકદમ ખસ્તા અને ક્રિસ્પી થશે. મોણમાં ઘીનો જ ઉપયોગ કરવો, તેલનો ઉપયોગ ના કરવો. હવે અહીં તમે જોઈ શકો છો મુઠ્ઠી પડે એવું મોણ આપી દીધું છે. તો જરૂર પડે એ પ્રમાણે પાણી ઉમેરીને મીડિયમ લોટ બાંધી લેવાનો છે. વધારે પડતો કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં એવો, કારણ કે અહીં કચોરીને સીલ કરવાની છે. તો લોટ બાંધવા માટે પા કપથી થોડું વધારે પાણી યુઝ કરીને મીડિયમ સોફ્ટ લોટ બાંધી લેવાનો છે. આટલા લોટમાંથી 9થી 10 જેવી કચોરી થશે. હવે લોટ બંધાઈ ગયો છે તો થોડીવાર કૂણવીને 10 મિનિટ રેસ્ટ આપીશું. તો ઢાંકીને રાખી દઈશું. ત્યાં સુધીમાં કચોરીમાં ભરવાના સ્ટફિંગની તૈયારી પણ કરી લઈએ. તો સ્ટફિંગ બનાવવા માટે વટાણા અને બટેટાને મેં બાફી રાખ્યા હતા. હવે એક પેનમાં તેલ લેવાનું છે. તો 1.5 ચમચી જેવું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે થોડું જીરું અને હિંગ મૂકીશું. આજે આ મસાલામાં ડુંગળી કે લસણનો ઉપયોગ નથી કરવાનો, છતાં પણ એકદમ ટેસ્ટી થશે. હવે જીરું અને હિંગ સતળાઈ ગયા છે તો તીખાશ માટે લીલી મરચીનો ઉપયોગ કરીશું. તો લીલી મરચીને વાટીને એની આઈસ ક્યુબ બનાવી લીધી હતી. હવે એને તેલમાં સાતળી લઈશું. સાથે અડધો ઇંચ આદુને ઝીણું ખમણી લીધું છે. અહીંયા આદુ મરચાંનો ટેસ્ટ વધારે સરસ લાગે છે. સાથે આખી વરિયાળી, અધકચરા વાટેલા ધાણા ઉમેરવા હોય તો ઉમેરી શકાય. ખટાશ ગળાશ ઉમેરવી હોય તો એ પણ ઉમેરી શકાય, પણ હું અહીં સિમ્પલ મસાલો જ કરી રહી છું. તો હવે અડધો કપ વટાણાને મેં પાણીમાં બોઇલ કરી લીધા હતા, એને પણ સાથે ઉમેરી મિક્સ કરીશું. સાથે 3 નંગ જેવા મીડિયમ સાઇઝના બટેટાને મેં બાફી લીધા હતા, તો એને પણ સાથે ઉમેરી દઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને બધું મિક્સ કરી લઈએ. પોટેટો મેશરથી મેશ કરીને બધું મિક્સ કરીશું. હવે બટેટાને મેશ કરી લીધા છે અને બધું મિક્સ થઈ ગયું છે. તો છેલ્લે અડધી ચમચી જેવો ગરમ મસાલો ઉમેરી અને ફરી મિક્સ કરીએ. અહીંયા તમારે ખટાશ ગળાશ ઉમેરવી હોય તો ઉમેરી શકાય. આમચૂર પાવડર કે ખાંડનો ઉપયોગ કરી શકાય. હવે બધું મિક્સ થઈ ગયું છે તો મસાલો ઠરી જાય પછી એમાંથી નાના નાના ગોળા વાળી લઈશું. ત્યાં સુધીમાં આપણે કચોરી બનાવવાની તૈયારી પણ કરી લઈએ. અહીંયા લોટને 10 મિનિટ રેસ્ટ આપી દીધો છે અને તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ રીતના કૂણવાઈ ગયો છે. હવે આમાંથી એક સરખા લુવા બનાવીને એમાંથી કચોરી બનાવીએ. હવે લોટમાંથી નાનો લુવો લઈને એમાંથી મોટી રોટલી વણી લેવાની છે. રોટલીને બહુ જાડી નથી રાખવાની, કારણ કે અહીં લેયર કરવાના છે, એટલે પતલી રોટલીને વણી લેવાની. કચોરીમાં લેયર થાય એટલે રોટલી ઉપર ઘી લગાવીશું. તેલ ના લગાવો, ઘીનો ઉપયોગ કરવો, એનાથી વધારે ખસ્તા થાય છે. હવે બાઉલમાં પીગળેલું ઘી લીધું છે, એમાં બ્રશ બોળીને રોટલી ઉપર લગાવી દઈશું. બધી બાજુ બોર્ડર ઉપર વચ્ચે ઘી લગાવી લઈશું. ત્યારબાદ થોડો મેંદો છાંટીશું. અહીંયા તમારે સાટો બનાવીને એટલે કે ઘીમાં મેંદો મિક્સ કરીને ડાયરેક્ટ લગાવવું હોય તો પણ લગાવી શકાય, પણ ઘી ઉપર મેંદો છાંટશો ને તો પણ પડ સરસ રીતના ખુલી જશે. હવે રોટલીને બોર્ડરથી ઉપાડીને વચ્ચેની સાઈડ રહે એટલું જ ફોલ્ડ કરવાનું છે. હવે બીજી સાઈડથી પણ બોર્ડરથી ઉપાડીને વચ્ચેની સાઈડ રહે એ રીતના ફોલ્ડ કરી લેવાનું છે. હવે જે સાઈડથી ફોલ્ડ કર્યું એને ઉપર ગોઠવી દેવાનું છે. આવી રીતના આપણે એક પટ્ટી તૈયાર થાય એ રીતના રોટલીને તૈયાર કરવાની છે. હવે આ રોટલીને થોડી વણી લઈશું એટલે લેયર છે ને થોડા પતલા થાય. અહીંયા એકદમ હળવે હાથે વણવાનું છે, બહુ ભાર દઈને ના વણવું. હવે આ પટ્ટી તૈયાર થઈ ગઈ છે તો એને રોલ વાળી લઈશું. તો આવી રીતના નીચેથી ઉપરની સાઈડ લેતા જઈને રોલ વાળી લેવાનો છે. હવે આ રોલને વચ્ચેથી કટ કરીશું એટલે લેયર તમને આપોઆપ દેખાશે. અહીંયા તમે જોઈ શકો છો લોટ છે એ મીડિયમ સોફ્ટ છે, બહુ કઠણ નથી. તો આવી રીતના કટ કરી લઈશું. હવે આ બંને રોલને હાથેથી દબાવી દઈશું એટલે એક લુવો તૈયાર થઈ જાય.
હવે બધા લુવા તૈયાર કરી લીધા છે, તો મીડિયમ થિકનેસવાળી પૂરીને તૈયાર કરી લઈશું. તો આવી પૂરી તૈયાર થઈ જાય એટલે મેં સ્ટફિંગમાંથી નાના નાના ગોળા બનાવી લીધા છે, તો એને પૂરીની વચમાં મૂકીને બધી બાજુથી સીલ કરી દઈશું. તમને અહીં એવું લાગે કે લોટ છે એ થોડો કઠણ છે, તો બોર્ડર ઉપર પાણી લગાવી દેવું, જેથી સરસ રીતના ચીપકી જાય. તો બધી બાજુથી કચોરીને સીલ કરી દીધી છે. આવી જ રીતના આપણે બધી કચોરીને તૈયાર કરી લેવાની છે. તો અહીંયા બધી કચોરી તૈયાર થઈ ગઈ છે. હવે ગેસ ઉપર તેલને ગરમ કરવા મૂકી દીધું છે. કચોરી તળતી વખતે તેલનું ટેમ્પરેચર એકદમ હાઈ ન હોવું જોઈએ. ઠંડા તેલમાં જ કચોરીને ઉમેરી દેવાની છે. ધીરે ધીરે તળાશે ને તો જ એકદમ ક્રિસ્પી અને ખસ્તા થશે. તો અહીં તમે તેલનું ટેમ્પરેચર જોઈ શકો છો. હું જ્યારે કચોરી ઉમેરું છું ત્યારે જરાય અંદર બબલ્સ નથી થતા. ધીરે ધીરે એ તળાઈને ઉપર આવવા લાગશે. કચોરીને તળાતા 4 મિનિટ જેવો ટાઈમ લાગશે, તો જ એ ખસ્તા થશે. જ્યારે કચોરી તળાઈને ઉપર આવવા લાગે પછી જ એની સાઈડ ચેન્જ કરવી, ત્યાં સુધીમાં કચોરી તેલમાં સેટ થશે. તેલમાં જેમ તળાઈને ઉપર આવશે એમ કચોરી ફૂલી જશે. જેમ જેમ તળાશે એમ પહેલાં કચોરી ગુલાબી રંગની થશે, પછી થોડો ડાર્ક કલર આવતો જશે, સાથે એકદમ ક્રિસ્પી પણ થતી જશે. તો અહીં તમે જોઈ શકો છો કચોરીનો કલર એકદમ સરસ આવી ગયો છે અને તમને દેખાઈ જ રહ્યું છે કે કેટલી ક્રિસ્પી છે. સાથે એક પણ ખુલ્લી નથી અને તેલ પણ ચોખ્ખું રહ્યું છે. તો અહીંયા બધી કચોરીને તૈયાર કરી લીધી છે. તો ફ્રેન્ડ્સ, તમે અહીં જોઈ શકો છો કચોરીનો કલર જ કેટલો સરસ આવ્યો છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી છે. એકદમ ક્રિસ્પી અને ખસ્તા છે. મેં આ ગરમા ગરમ કચોરીને આમલીની ચટણી સાથે સર્વ કરી છે. જો તમને ખોલીને પણ દેખાડું તો એકદમ પડ બધા અલગ થઈ જાય છે, સાથે સોફ્ટ પણ છે. એટલે ઘરમાં વડીલ વર્ગ કે બાળકો હશે ને એ પણ દાંત વગર આરામથી ખાઈ શકશે. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ કચોરીની રેસીપી કેવી લાગી? તમે પણ આ રીતના બનાવજો અને તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું એક આવી ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.